ભરૂચના સ્પા સંચાલકનો હત્યારો તેનો જીગરી દોસ્ત જ નીકળ્યો હતો। હિસાબની અદાવતમાં ગળું દબાવી હાથ પગ બાંધી લાશ નાળામાં ફેંકી દીધી હતી। વાગરા તાલુકાના રહાડ અને પચનાદ માર્ગ પરથી હાથ પગ બાંધેલી હાલતમાં મળી આવેલા યુવકના મૃતદેહના મામલે ચોંકાવનારો પર્દાફાશ થયો છે। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં રહેતા અને સ્પા ચલાવતા કૃણાલ પટેલની હત્યા પાછળ બીજું કોઈ જ નહીં પણ તેનો ભાગીદાર પરમ મિત્ર મુનસ્ઝીર પટેલ જ હોવાનું તપાસમાં ખુલ્યું હતું અને વર્ષોની મિત્રતા પર પૈસાના લોભી પાણીએ ફેરવી દીધું હોય તેમ માત્ર સ્પાના હિસાબની અદાવતમાં આ કરપીણ હત્યાકાંડ આચરવામાં આવ્યો હતો। મૃતક કૃણાલ પટેલ અને આરોપી મુનસ્ઝીર ભાગીદારીમાં સ્પા ચલાવતા હતા। છેલ્લા 4 મહિનાથી હિસાબના પૈસાને લઈને બંને વચ્ચે વિવાદ ચાલતો હતો। તારીખ 11 ફેબ્રુઆરીના રોજ મુનસ્ઝીરે કૃણાલને ફોન કરી સ્પા વેચવા માટે પાર્ટી પાસેથી રૂપિયા લેવાનું જોવું અને તેમ કહી વિશ્વાસમાં લઈ ગાડીમાં બેસાડ્યો હતો। નિર્જન સ્થળે લઈ જઈને નાયલોનની દોરી વડે કૃણાલનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી। ત્યારબાદ પુરાવાનો નાશ કરવા હાથ પગ બાંધી લાશને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી રહાડ પાસેના નાળામાં ફેંકી દીધી હતી। કૃણાલ ઘરે પરત ફરતા પરિવારે ભરૂચ સી ડિવિઝનમાં જાણ કરી હતી, પરંતુ આ દરમિયાન વાગરા પોલીસની બિનવારસી લાશ મળી આવી હતી। ઓળખ વિધિમાં મૃતક કૃણાલ હોવાનું ખુલતા જ પરિવાર પર તૂટી પડ્યું હતું। વાગરા પીઆઈ એચ.બી. ગોહિલ અને તેમની ટીમે કલમ 103(1) અને 238 મુજબનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરી હતી। તબીબોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ચેકસિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।